નમસ્કાર દર્શક મિત્રો, હું રાજેન્દ્રસિંહ ચાવડા મારી યુટ્યુબ ચેનલમાં આપ સર્વે ખેડૂતનું હાર્દિક સ્વાગત કરું છું। આજે અમે આવે છીએ ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના લીંબોદરા ગામે। એક પ્રગતિશીલ ખેડૂત જેમની આપણી પ્રોડક્ટનો ઉપયોગ કરેલો છે મગફળીના પાકમાં। તો અત્યારે તમે જુઓ કે વાતાવરણના હિસાબે મગફળીમાં અલગ અલગ પ્રોબ્લેમો આવતા હોય છે। ફૂગ આવતી હોય છે, મગફળી પીળી પડવાનો પ્રોબ્લેમ, વિકાસ નહીં થવાનો પ્રોબ્લેમ, ચૂસ્યાનો પ્રોબ્લેમ, ચિપ્સ કથીરી। તો દરેક પ્રોબ્લેમનું સોલ્યુશન હું તમને અંત સુધી બતાવીશ, તો તમે અંત સુધી વિડીયો જોતા રહેજો, બરાબર। તો વાત કરીશું ખેડૂત મિત્ર જોડે। તો નમસ્કાર। આ પ્રોડક્ટ આપણે તમારા ખેતરમાં મગફળીમાં કેટલી વાર છંટકાવ કરેલો? પહેલી વાર। બરાબર। જ્યારે હું 15 દિવસ પહેલાં અગાઉ એમની મુલાકાત લેવા આવેલો ત્યારે મગફળીનું ખેતર આખું એકદમ પીળું પડી ગયેલું, વિકાસ પણ નહોતો। આજે લગભગ દવા છોટે કેટલા દિવસ થયા? 15 હા, 15 દિવસમાં એક વખત એને સ્પ્રે મારેલો। દવાનો સ્પ્રે માર્યા પછી તમે બતાવો તો મગફળીનું નજીકથી એકદમ મગફળી નિરામ આવી છે, ગ્રીનરી, વિકાસ, ગ્રોથ સારું એવું થઈ ગયું છે, બરાબર। તો દવા છોટ્યા પછી તમને કેવું લાગ્યું? સારું છે, બરાબર। તો જે લોકોને મગફળીમાં પ્રોબ્લેમ હોય, ગ્રોથ ન થતો હોય, વિકાસ ન થતો હોય, પીળી પડી જતો હોય, ચૂસ્યાનો પ્રોબ્લેમ હોય, તો દરેક પ્રોબ્લેમનું સોલ્યુશન અમે આપીશું। તો તમે અમારો કોન્ટેક્ટ કરો અને જે ક્રોપ પરિવર્તન, જે ગ્રોથ પ્રમોટર વિકાસનું કામ કરે છે, મગફળીને લીલામો રાખે છે, અને જે એફટી82 દવા છોટ્યા પછી અડધો કલાક પછી વરસાદ પડે તો દવા ધોવાવા નહીં દે, દવાને પકડી રાખશે, છોડ ઉપર ફેલાવશે, ચોંટાડશે, એનું કામ છે, બરાબર। તો તમે આ પ્રોડક્ટ વાપર્યા પછી તમે પણ વિચારશો કે ના શું સરસ એવું રિઝલ્ટ છે। તો આ પ્રોડક્ટ એક નેચરલ વસ્તુ છે, જે ઓર્ગેનિક પ્રોડક્ટ કહેવાય અને બેસ્ટ એવું રિઝલ્ટ આપે છે। અને કોઈ પણ પાક હોય, દરેક પાકમાં અમે રિઝલ્ટ અપાવીશું। તો તમે માહિતી માટે અમારો સંપર્ક કરજો। તો શું નામ આપણું? સુરેશભાઈ। તો સુરેશભાઈ, તમે આ પ્રોડક્ટ વાપરી તો કેટલા ખેડૂતને જણાવશો તમે કે આ વસ્તુ કેવી છે? 40 થી 50 જણા। બરાબર। સુરેશભાઈ કે 40 થી 50 ખેડૂત અમે જણાવીશું, કારણ કે એનું રિઝલ્ટ એવું છે। કારણ કે અત્યારે જો વાતાવરણની અંદર પ્રોબ્લેમના હિસાબે ઘણા બધા મગફળીના છોડ પીળા પડતા હોય, કોઈ રિઝલ્ટ મળતા નથી, અને આપણી પ્રોડક્ટનું સારું રિઝલ્ટ મળી રહ્યું છે। તો સુરેશભાઈ, તમે માહિતી આપી એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર। થેન્ક યુ।